તો તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ કરવામાં આવ્યો છે। સરકારી આવાસમાં પીજી ચલાવવાનો પહેલો કિસ્સો સામે આવ્યો। સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે। એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડા પાડ્યા અને દરોડા દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે। આવાસ યોજનાના ઘરમાં પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત અપાઈ। કોર્પોરેશનની હાઉસિંગ વિભાગની ટીમની મહત્વની કામગીરી અને હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલને બાતમી મળતા કામગીરી કરવામાં આવી। એલઆઈજી 19માં પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં એરબીએનબી સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને બે ફ્લેટ જે 305માં પીજી હતું અને 105માં પીજી હતું। આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી છે અને અન્ય મકાનો જે ભાડે આપેલા અને વેચાણ કરેલા છે એ પણ સીલ કરવાની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે। ગરીબોને આપવામાં આવેલા આવાસનો આ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે। વધુમાંથી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આવાસ યોજનાનો રીતસરનો દુરુપયોગ અને દુરુપયોગ એવો કે તેનાથી પૈસાની કમાણી કરવામાં આવે છે, આ કોના દ્વારા કરવામાં આવ્યું, કેટલા સમયથી ચાલતું હતું ઓવરઓલ? સૌથી મહત્વની બાબત છે જગદીશ કે જો સરકાર ઘરનું ઘર તમામ ઝૂંપડપટ્ટીવાળા વ્યક્તિઓ તેમજ મધ્યમ વર્ગના વ્યક્તિઓને આપવા માટેનો પહેલ કરી રહી છે, પરંતુ જો આ જ પ્રકારે સરકારી આવાસનો દુરુપયોગ થશે તો કદાચ એવો દિવસ ક્યારેય નહીં આવે કે તમામ વ્યક્તિઓ પાસે ઘરનું ઘર હશે। સૌ પ્રથમ તો સાયન્સ સિટી જેવા પોસ્ટ વિસ્તારમાં આવેલી જે આ આવાસ યોજના છે તે આવાસ યોજનાના દ્રશ્યો બતાવીએ કે જે આવાસ યોજનામાં પીજી ચલાવવામાં આવતું હતું અને સૌથી મહત્વની બાબત કે એક બે નહીં પરંતુ અનેક મકાનો ભાડે આપવામાં આવતા હોવાનું તો સામે આવતું જ હોય છે। મકાન ભાડે આપવા જેવી બાબત તો બરાબર છે, પરંતુ સાથે સાથે જોઈએ તો મકાનનું વેચાણ પણ થતું હોય છે, પરંતુ ગુજરાતમાં કદાચ પ્રથમ વખતનો આ કિસ્સો હશે કે જ્યારે આવાસ યોજનાના મકાનમાં પીજી ચલાવવામાં આવતું હોય અને તેની કોઈ પણ પ્રકારે બેશરમ રાખ્યા વગર સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરાતી હતી અને જ્યારે એસ્ટેટ વિભાગની વિજિલન્સની જે ટીમ છે, હાઉસિંગ વિભાગની જે વિજિલન્સની ટીમ છે તેમની સરાહનીય કામગીરી કહી શકાય, કારણ કે તેઓએ તમામ મકાનોમાં ચેકિંગ હાથ ધર્યું અને ચેકિંગ દરમિયાન તેમના ધ્યાન પર પણ આ વાત આવી છે કે પીજી આવાસ યોજનાના મકાનમાં ચાલતું હતું। ખૂબ જ શરમજનક બાબત આ તમામ કામગીરી કરનાર વ્યક્તિઓ માટે ગણી શકાય, કારણ કે જો આ જ પ્રકારે જો આવાસ યોજનાના જે મકાનો છે તેના દુરુપયોગ થતા હોય તો આખરે ક્યારે આવાસ યોજના સરકાર બનાવતા રહેશે અને કેટલા લોકોને આ આવાસો મળતા રહેશે। જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવીશું કે જે આવાસ યોજનાના મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયેલા છે અને તે લોકો પણ માની રહ્યા છે કે આ જે આવાસ યોજનાના મકાનો છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। મકાનો ભાડે આપવાની વાતથી લઈને સાથે સાથે જે મકાનો જે તેનો દુરુપયોગ કમર્શિયલ ઉપયોગ થાય છે તે સોસાયટીના ચેરમેન છે આપણી સાથે જગદીશ, કયા પ્રકારનો ઉપયોગ આ આવાસ યોજનામાં મકાનોનો થાય છે? પીજી અને ગેસ્ટ હાઉસ જેવા વ્યવસાય ચાલી રહ્યા છે અને વારંવાર સ્થાનિકોની લેખિત અરજી મેળવવાથી હોવાથી કોર્પોરેશનને જાણકારી દેવાથી આને પછી સ્ટ્રીમિંગ ઓપરેશન કરવામાં આવેલું છે।